એશિયા કપ ટ્રોફી ચોરને મળશે કડક સજા, બીસીસીઆઈ આપ્યું મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ મોહસિન નકવી મુશ્કેલીઓ જલ્દી વધી શકે છે. રિપોર્ટ મુજબ તેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં કાઢવાનું બીસીસીઆઈએ તૈયાર કરી રહ્યું છે. એશિયા કપ 2025 દરમિયાન શરૂ થયેલો વિવાદ હજુ સુધી બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન એશિયા કપ ટ્રોફી મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીને મુશ્કેલી વધી શકે છે. રિપોર્ટ મુજબ તેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી કાઢવાનો પ્લાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કરી રહ્યું છે. નકવીએ એશિયા કપની ટ્રોફી હજુ સુધી બીસીસીઆઈને સોંપી નથી. આ કારણથી હવે બીસીસીઆઈ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી મોહસિન નકવીને આઈસીસી ક્રિકેટ પદથી દૂર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે પીસીબીના અધ્યક્ષ ભારતીય ખેલાડીઓએ તેમની પાસેથી એશિયા કપ ટ્રોફી લેવાની ના પાડી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને એશિયા કપ ટ્રોફી સોંપવામાં અચકાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ નકવી આગળ રહ્યા છે અને તેમણે એશિયા કપ ટ્રોફીને આઈસીસી દુબઈ હેડ ઓફિસમાં તાળું મારી બંધ કરી છે. આવી ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો.